મારી જોડે જ આ વસ્તુ બની ગયેલી છે. હું 2006-07 કદાચ 7-8 આજુબાજુમાં મારે એક મકાન લેવું હતું. હું એક સ્કીમ ચાલતી હતી ત્યાં હું ગયો તો ભાઈ હું તો નહોતો, મારા વાઈફના મારા એક મિત્ર છે એમને મોકલ્યા હતા. હા કે ભાઈ બોલો શું હતું કે ભાઈ તમારે એક બંગલો લેવો છે. કોણ છો તમે? કઈ નાતની કે ઠાકોર છે. તો ના ઠાકોરના મેં નહીં હતા. આ જ વાત મારા તેજલબેન ઠાકોરે હમણાં જ એક મારો અમે લોકો ભેગા થયા હતા, અમે સંમેલન હમણાં કર્યું ત્યાં પણ આ જ વાત તેજલબેને કરી કે કેમ એમ ઠાકોર છે એટલે અમને તમે લોકો તમારી સોસાયટીમાં તમે અમને સ્થાન ના આપી શકો. અમારા છોકરાઓ છે, અમારા છોકરાઓને ભણાવવા છે, ઘણાવા છે. અમે ગામડાઓમાં રહીશું તો ગામડાઓની જે હોય છે એના લીધે છોકરા ભણી નહીં શકતા, બરાબર. તો કંઈ અમે આવા કોઈ સિટીમાં આવીશું, કોઈ સોસાયટીમાં આવીશું તો અમારા છોકરાઓ બી બીજા છોકરાઓ બધા ભણે છે એમને જોઈને અમારા છોકરાઓ બી ભણશે ને અમે સારી રીતે ભણાવી શકીશું. તો કેમ આવો વિરોધ કેમ અમારા ઠાકોરોથી? તો બની શકે છે કે ભાઈ હું ઠાકોર સમાજમાંથી આવું છું એટલે ઘણા લોકોને ગમતું નહીં હોય. અને પાછું એવું કે એક સામાન્ય ઘરમાંથી આવતો ઠાકોરનો દીકરો, પટ્ટાવાળાનો દીકરો, ખેડૂતનો દીકરો, અત્યારે કે ભાઈ અમે આટલા બધા આ ફિલ્મ લાઈનની વાત કરું છું, આટલી મહેનત કરીને અમે આટલું બધું કરીએ છીએ ને આ 1-2 પિક્ચર આવીને સ્ટાર બની ગયો અને લોકો એને સુપરસ્ટાર કહેવા માંડ્યા. તો એ બી જેલેસી હોય ને કે ભાઈ સારું અમે વર્ષોથી છે, અમને આટલું બધું કોઈ માન સન્માન નહીં હતું ને આ છોકરો આજકાલનો આવેલું માન સન્માન મળે છે. એવી જેલેસી બી ઘણા લોકો તો એવું બી ઘણા લોકો તો એવું બી કહે છે કે ભાઈ આનો તો એક્ટિંગ જ નહીં આવડતી, આ ખાલી ફક્ત ઠાકોરનો કલાકાર છે, ઠાકોરનો જીરો છે, નહીં તો કશું છે નહીં એનામાં એમ.